જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વ્રત ઉપવાસના દિવસે મોટાભાગના લોકો બટાકા, મોરૈયો અને સાબુદાણાનો ઉપયોગ કરીને ફરાળી વાનગી બનાવતા હોય છે. પણ આજે આપણે બિલકુલ તેલ ઉમેર્યા વિના એકદમ રીચ અને ક્રીમી ગ્રેવીવાળી પંજાબી સબ્જી ફરાળી શાહી પનીર બનાવીશું. તો તેના માટે મિક્સર જારમાં 2 નંગ નાની ઇલાયચી, 2 લવિંગ અને 2 તજના ટુકડા લીધા છે. ગ્રેવીને ઘટ કરવા માટે તેમાં 1 ટેબલસ્પૂન મગજતરીના બી અને 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા ઉમેરીશું. મગજતરી ન હોય તો કાજુ થોડા વધુ ઉમેરવા. તેની સાથે 1 ઇંચ છોલીને સમારેલું આદું અને 2 નંગ લીલા મરચાં ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરખી રીતે વાટી લઈશું. આ રીતની વ્હાઈટ પેસ્ટ તૈયાર થાય પછી ગ્રેવીને એકદમ ક્રીમી બનાવવા માટે તેમાં 2 ટેબલસ્પૂન દૂધની તાજી મલાઈ ઉમેરીશું. મલાઈ ન હોય તો તેના બદલે તમે માર્કેટમાં જે ફ્રેશ ક્રીમ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને તે પણ ન ઉમેરવી હોય તો 2 ટેબલસ્પૂન ક્રમ્બલ કરેલો દૂધનો મોળો માવો પણ ઉમેરી શકાય છે. આ રીતે આપણે વ્હાઈટ પ્યુરી તૈયાર કરી છે. આ માપ પ્રમાણે 3 થી 4 વ્યક્તિને જમવામાં સર્વ કરી શકાય તેટલી સબ્જી તૈયાર થશે. હવે કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 200 ગ્રામ ફ્રેશ પનીરના ક્યુબ ઉમેરીશું અને બંને બાજુથી થોડા સોનેરી રંગના થાય ત્યાં સુધી ધીમી આંચ પર સાંતળી લઈશું. જો તમે વ્રત ઉપવાસમાં કેપ્સિકમ ખાતા હો તો કેપ્સિકમને પણ આ રીતે મોટા ટુકડામાં સમારી ઘીમાં સાંતળીને સબ્જીમાં ઉમેરી શકાય છે. થોડી વારે પનીરના ક્યુબને ફેરવતા જવું જેથી બંને બાજુથી તે સોનેરી રંગના થશે. તેને બહુ ઓવરકુક ન કરવું નહીતર પ્રમાણમાં ચવડ થઈ જશે. પનીરને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે કઢાઈમાં ફરીથી 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું સરખું ફૂટે એટલે આપણે જે વ્હાઈટ પ્યુરી બનાવીને રાખી છે તે તેમાં ઉમેરી 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. પ્યુરી બનાવતી વખતે આપણે તેમાં પાણીનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કર્યો છે અને કાજુ મગજતરી અને મલાઈનો ઉપયોગ કર્યો છે જેથી તેને સાંતળવામાં વધુ સમય નહીં લાગે. આ રીતે ઘી છૂટું પડવા લાગે પછી જે મિક્સર જારમાં આપણે પ્યુરી બનાવી હતી તેમાં 1/2 થી 1 કપ જેટલું પાણી લઈ તે તેમાં એડ કરીશું જેથી ગ્રેવીની કન્સિસ્ટન્સી બેલેન્સ થઈ જશે. હવે ધીમી આંચ પર તેને કૂક કરીશું એટલે થોડી ઘટ થઈ અને ખદખદવા લાગશે. આ સ્ટેજ ઉપર તેમાં અડધો કપ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું મોળું દહીં ઉમેરીશું. દહીં પ્રમાણમાં બિલકુલ ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. જો ખાટું હશે તો સબ્જી ટેસ્ટમાં સારી નહીં બને. આ રીતે મિક્સ કરશો જેથી દહીંના બિલકુલ ફોદા નહીં રહે. દહીં ઉમેરો ત્યારે ગેસ ધીમો કરી દેવો જેથી તે ફાટી ના જાય. તેમાં સબ્જીના ભાગનું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને 1 ચમચી મરી પાવડર ઉમેરી મિક્સ કરીશું. આ ફરાળી સબ્જી હોવાથી તેમાં હળદર, લાલ મરચું કે ટામેટાનો ઉપયોગ નહીં કરીએ. ગ્રેવી આ રીતે થોડી ઉકળવા લાગે પછી આપણે જે પનીરના ક્યુબ સાંતળીને રાખ્યા હતા તે તેમાં થોડા અંતરે ગોઠવીશું. આ રીતે દૂધ ગરમા સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ટોકરી તરીકે પણ ધરી શકીએ છીએ. આ સિવાય પણ બીજી ઘણી બધી ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું જેથી મસાલા અને ગ્રેવી પનીરમાં સરખી રીતે ચડી જશે. સબ્જીની કન્સિસ્ટન્સી જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થશે તેમ થોડી વધુ ઘટ થશે એટલે અત્યારે આપણે તેને આ રીતની સેમી થીક જ રાખીશું. તેમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું કારણ કે દહીં થોડું ગરમ થાય એટલે તેમાં સાધારણ ખટાશ આવે છે એટલે ખાંડ ઉમેરશો જેથી સબ્જીનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. 10 થી 12 કેસરના તાંતણા ઉમેરી મિક્સ કરીશું. કેસરની ફ્લેવર આ સબ્જીમાં ખૂબ જ સરસ આવે છે. છેલ્લે તેમાં 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી અને હેલ્ધી ફરાળી શાહી પનીર સબ્જી બનીને તૈયાર છે. ગેસ બંધ કરીને ગરમા ગરમ સબ્જીને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ઘરમાં જો નાના બાળકો હોય અને તેઓ વ્રત રાખવાનું ટાળતા હોય અથવા તો તમે બટાકા કે બીજી કોઈ તળેલી વસ્તુ ખાવાનું એવોઇડ કરતા હો તો પણ આ રીતની એકદમ ટેસ્ટી અને હેલ્ધી
ફરાળી શાહી પનીર સબ્જી બનાવી શકો છો. આ સબ્જીને આપણે ફરાળી પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ. તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.